જીવનમાં એકવાર સાચા સંત હોય જીવનનું ગુરુ નથી ત્યાં સંત મળે મારા રાવણનો વિષય પારંપર્ય હાથનું નામ ગુરુ રામ ઉબેરંગ યંગ રંજિતમ દિગસ્તુ પાપ જાત જાત કાર વારે સૈનિકમ કૃતાંત દુત કાલ ભૂત ભીતિહારી વરમદે અને ઈ અંદર સ્ત્રીને પણ જવાની છૂટ છે એ મંદિરમાં તમે જોજો શિવાલય सिद्धेश्वराय शिव सिद्धेश्वराय हर भोले नमः शिवाय नागेश्वराय शिव नागेश्वराय हर हर भोले नमः शिवाय सुखम शांति संतापनाशं प्रसीदं रूपाहि आपन्नमामेश शंभो निराकार ओंकार मूलं तुरीयं गिराजान गोत्री गणेशं गिरीशं गणारं महाकाय बालं गुणाधार संसार पारं शिवोहम शिवोहम चिदानंद रूपम शिवोहम शिवोहम चिदानंद रूपम शिवोहम 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 ओम
त्र्यंबकं यजामहे જય સિદ્ધનાથ વિરમગામ મુકામે અમારા ઈષ્ટદેવ એટલે કે સતવારા જ્ઞાતિના ઈષ્ટદેવનું સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે. એને 111 વર્ષ આજે પૂર્ણ થાય છે. ગઈકાલે સાંસ્કૃતિક કાર્યક્રમ લોક ડાયરો જેમાં અમારા આગેવાનો રાત્રે પણ આવ્યા હતા અને મોટી સંખ્યામાં ડાયરો પણ સારો એવો થયો. અને આજે ફાગણ સુદ બીજ અને 111 વર્ષ પૂરા થયા ત્યારે એના ઉત્સવ રૂપે સમગ્ર ગુજરાતમાંથી અમારા સતવારા જ્ઞાતિના ઈષ્ટદેવને રાજી રાખવા એના આશીર્વાદ લેવા માટે તમામ જ્ઞાતિબંધુઓ ભાઈઓ બહેનો બાળકો વડીલો બધા આવતા હોય છે. તો આ ઉત્સવ બધા કાયમી ઉજવે છે અને હર હંમેશ ઉજવતા રહેવાનો છે. એટલે અમારા ઈષ્ટદેવને અમે ખૂબ નમન કરીએ છીએ અને અમારા સમાજ ઉપર આશીર્વાદ વરસાવે. અને દર વર્ષે અમે પણ આ હવન કરી રુદ્રયજ્ઞ મહારુદ્રયજ્ઞ એટલે આ વર્ષે 21 કુલ 36 જણા બેઠા છે યજ્ઞમાં. એટલે યજ્ઞ સારી રીતે દર વર્ષે પાવન થાય છે. દર મહિને જુદા જુદા લોકો જુદા જુદા શહેરમાંથી આવી અને સિદ્ધનાથ મહાદેવને દર અમાસે ધજા પણ ચડાવે છે. એટલે અમને ખૂબ સિદ્ધનાથ દાદાના આશીર્વાદ છે અને આશીર્વાદ અમને ફળતા રહે એવી ભગવાન સિદ્ધનાથ દાદાને પ્રાર્થના. બોલો સિદ્ધનાથ મહાદેવ કી જય. નમસ્તે, જય સિદ્ધનાથ. આજે ફાગણ સુદ બીજના પાવન દિવસે આજે વિરમગામ મુકામે સમગ્ર ભારતમાં વસતો સતવારા સમાજ અને એ સતવારા સમાજનું આસ્થાનું કેન્દ્ર અને ભગવાન જેને અમે અમારો બાપ માનીએ છીએ એવા ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં જ્યારે વિરમગામ શ્રી સિદ્ધનાથ ધર્માજા ટ્રસ્ટ દ્વારા સરસ મજાનું આ લઘુરુદ્ર યજ્ઞનું આજે 51 કુડી યજ્ઞનું આયોજન અને આ 111મો એ સમય આ ઉત્સવ આ 111 વર્ષથી અવિરતપણે ચાલી આવતી આ પરંપરા જ્યારે આજે સમાજના બધા જ લોકોએ જેને જાળવી રાખી છે. અમારા વડીલો આજે અમારી વચ્ચે નથી પણ જેને આ પરંપરાનો પાયો નાખ્યો છે એને આજે અવિરતપણે અમે આ ટકાવી રહ્યા છીએ. અને સતવારા સમાજનું આ આસ્થાનું જે કેન્દ્ર એ વિરમગામ સિદ્ધનાથ મંદિર છે. ત્યાં સરસ મજાના વિવિધ કાર્યક્રમો જે આજે આ 2 દિવસનો સરસ મજાનો પ્રસંગ જેમાં ગઈકાલે સરસ મજાનો બપોરે અમારા જ નાના દીકરા દીકરીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ થયો. ગઈકાલે રાત્રે અમારા ગોપાલ સાધુ બિંદુબેન રામાનુજનો સરસ મજાનો લોક ડાયરો થયો અને એ લોક ડાયરામાં પણ બધાએ ભાવ અને પ્રેમથી એ સરસ મજાનો એ ભાગ લીધો. સાથે સાથે આ લઘુ રુદ્ર યજ્ઞની પછી મહાપ્રસાદ પણ અહીંયા બંને ટાઈમ આખા ગુજરાતમાંથી સતવારા સમાજ એ જ્યારે અહીંયા દર્શનનો લાહો લેવા માટે આવ્યા છે ત્યારે એ બધાએ પણ મહાપ્રસાદનો લાભ લીધો છે. અને અમે આ બધા જે સતવારા સમાજ છે એને અહીંયા એવું અમારું આસ્થાનું કેન્દ્ર છે કે અમારા ઉપર ભગવાન ભોળાનાથના એ કાયમને માટે આશીર્વાદ રહ્યા છે અને આ આશીર્વાદ વિશેષ રૂપે મળે એટલે ભગવાન ભોળાનાથને રીઝવવા માટે આમેય આ મહિનો એટલે ભગવાન ભોળાનાથની મહાશિવરાત્રિ હમણાં જ ગઈ એટલે અમારા ભગવાન ભોળાનાથને રીઝવવા માટે જ્યારે સતવારા સમાજ આવા રૂડા પ્રસંગો કરી રહ્યો છે ત્યારે અમને ખૂબ આનંદની વાત છે અને આવા પ્રસંગો અવિરતપણે ચાલતા રહેવાના છે. અને અમારી આખી ટીમ એ સરસ રીતે આવા પાવન પ્રસંગો બનાવવાના એ પ્રયાસો કરી રહી છે. અને આવનારા દિવસોમાં પણ આથી વિશેષ પ્રસંગો એ આ સિદ્ધનાથ મંદિર ખાતે વિરમગામ મુકામે થવાના છે અને એવું અમારા સિદ્ધનાથ દાદાની કૃપા બધા ઉપર વરસી રહે. બોલો જય સિદ્ધનાથ. ખૂબ ઉત્સાહ અને ભાવપૂર્વક એમાં વિવિધ પ્રસંગો ઉજવવા માટે કમિટીએ નિર્ણય કર્યા અને ઈ પરંપરાના પ્રસંગો જે ઉજવાય છે એના યજમાનના છીએ. ત્યારે પહેલા આપણી અમાસની ધજાકલ લોકો જે હતા એ જ એનું આયોજન કરતા પણ સમાજની સામે સૂચન આવે અને કમિટી એટલી પ્રેક્ટિકલ છે કે કોઈ પણ સૂચન આવે એટલે એનું તરત જ અમલમાં મૂકી અને એનો નિર્ણય કરે. ત્યારે ગયા વર્ષે અમે આવ્યા હતા અને એવો નિર્ણય થયો કે જે અમાસની ધજા છે એને મહારાજને પણ ત્યાં એ સ્થાપિત કરવા મળે. કારણ કે મને ખબર છે કુરુક્ષેત્રના મેદાનની અંદર જેથી અર્જુન એમ કહેવાય કે કૌરવોની સામે જ્યારે યુદ્ધ લડતો હતો અને ત્યારે એવું કીધું હનુમાનજી મહારાજે કરતા પણ આપણા કામ ઉપર આગળ વધીએ. ચાલો 11,000 રૂપિયા વચમાં સિકંદરા છે કોઈની ઈચ્છા નથી જવા દઉં છું. ચાલો 11,000 રૂપિયા એક વાર, 11,000 રૂપિયા બે વાર, 11,000 રૂપિયા અઢી વાર, 11,000 રૂપિયા પોણા ત્રણ છે કોઈની ઈચ્છા નથી જાય છે. ચાલો વચનું શિખર ની ધજા 11,000 રૂપિયા છે કોઈની ઈચ્છા ભાઈ? બેનો તમારું કઈ હાલતું નથી હે બેનો?
મારી માવડીઓ આમ વાતુમાં ભીડ્યા છે ઝાઝા વર્ષે ભેગા ગયા હોય એ 11 માં જવા દો હા ના તો બોલો હા તમે બોલો તો ના બોલવાના પહેલા તમારે બોલવું પડે ને હાલો 11,000 રૂપિયા એકવાર બે વાર અઢી વાર પોણા ત્રણ અને 11,000 રૂપિયા તૈયાર બોલ સિદ્ધનાથ મહાદેવ કી નામ બોલો નામ મને શું ખબર પૂછીને